अग्रतः चतुरो वेदा पृष्ठतः सशरम धनु इदम छात्रम इदम ब्राह्मण शापादपि शरादपि। આજે અક્ષય તૃતીયા છે અને ભગવાન પરશુરામનો પ્રાગટ્યોત્સવ છે। સમસ્ત બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જયંતિ છે। વણજોયું મુહૂર્ત જે કહેવાય છે અક્ષય તૃતીયા, કે આપણા સનાતની પરંપરાની અંદર કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો એ શુભ કાર્યની અંદર કોઈ મુહૂર્ત જોવું ન પડે એવું આખા ત્રીજનું મુહૂર્ત છે। એ દિવસે ભગવાન પરશુરામજીનો જન્મ થયો છે। આપના માધ્યમ દ્વારા હું સૌ દર્શક મિત્રોને અક્ષય તૃતીયાની અને ભગવાન પરશુરામને જન્મ જયંતિની શુભેચ્છા પાઠવું છું। આજના દિવસે રાજકોટની અંદર બ્રહ્મ સમાજ દ્વારા આજે રથયાત્રાનો પ્રારંભ થયો છે। પરશુરામ તત્વનું એટલે કે અગ્રતઃ ચતુરો વેદા, જે મેં કહ્યું, સનાતની પરંપરાની અંદર વેદ મને તમને જીવન જીવવાની કળા શીખવે અને સનાતની હિન્દુ પરંપરા છે, સમસ્ત વિશ્વના કલ્યાણ માટેની પરંપરા છે। જે પરંપરા આપણો વેદ મને તમને શીખવે છે, તો એ આપણો વેદ જે છે એ વેદના જાણનારા જ્ઞાતા ભગવાન પરશુરામ સૌનું ભલું કરે। અને આપણે પણ સૌ કોઈ બ્રહ્મ સમાજના સૌ ભાઈઓ પણ આજે અહીંયા તમે જોઈ છો પરંપરાગત પરિધાન દ્વારા ધોતિયું પહેરી, મુકટો પહેરી અને સૌ કોઈ બ્રાહ્મણો આજે ભગવાન પરશુરામની જયંતિને ઉજવવા માટે અને શુભેચ્છા માટે નીકળ્યા છે। કે આ પરશુરામ તત્વ સૌની અંદર આવે અને સૌ લોકો અભ્યાસ કરી, વેદનો અભ્યાસ કરી વિશ્વના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે, ગામના કલ્યાણ માટે, માનવ જાતના કલ્યાણ માટે કાર્ય કરતા રહે, એના માટેની વાત છે। આજે પરશુરામ જયંતિનો મંદિરની અંદરની રેલીનો પ્રારંભ થઈ રહ્યો છે। એ સંદર્ભે આપણે સૌ કોઈ એકઠા થયા છીએ અને બધાના મંગલ માટેની વાત છે। અનિરુદ્ધભાઈ, બ્રહ્મ સમાજમાં નારાજગી જોવા મળી છે। ગઈ વખતેની સરખામણીએ ટિકિટ ઘણી કપાણી છે, 3 જેટલી ટિકિટ કપાણી છે। આ રાજકીય વિષય નથી, આ સમાજનો વિષય છે। બ્રહ્મ સમાજ ક્યારેય કદી નારાજ એનો વિષય રહેતો નથી। આવતીકાલે જે કંઈ પણ તમે કહેશો, પ્રેસ થશે ત્યારે વાત કરશો। આજે ઉત્સવ અને આનંદની વાત છે, આનંદની વાત કરો ને। સ્વાભાવિક છે કે આજે સમગ્ર બ્રહ્મ સમાજ, આખા વિશ્વનો બ્રહ્મ સમાજ ખૂબ આનંદિત છે। ભગવાન પરશુરામની જયંતિ નિમિત્તે રાજકોટ સમગ્ર બ્રહ્મ સમાજ દ્વારા રથયાત્રાનું આયોજન થયું છે અને ભગવાન પરશુરામ એ સમગ્ર વિશ્વને પોતાની શક્તિથી બચાવી હતી, એટલા માટે થઈને આજે ભગવાન પરશુરામને યાદ કરીને આપણે એમના જીવનમાં આપણને આપેલા એમના ગુણોને યાદ કરીને આપણે સૌ બ્રહ્મ સમાજ આગળ વધીએ અને ભગવાન પરશુરામના આશીર્વાદ સમગ્ર વિશ્વ ઉપર રહે એવી પ્રાર્થના કરી। પરશુરામજી માટે એમ કહેવાય છે કે રથેત પરશુરામ દ્રષ્ટવા પુનર્જન્મ ન વિદ્યતે, એટલે કે રથમાં બેઠેલા ભગવાન પરશુરામજીનું દર્શન કરવાથી મનુષ્યને બીજો જન્મ લેવો પડતો નથી। ત્યારે પરશુરામ જન્મ જયંતિની યાત્રાનો સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં પ્રારંભ રાજકોટ ખાતેથી થયો હતો અને છેલ્લા 38 વર્ષથી ત્રિકોણબાગ ખાતે પરશુરામજીની સ્થાપન કરવામાં આવે છે અને ધામધૂમથી આ ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રભરમાં ભૂદેવો દ્વારા પરશુરામજીના યજ્ઞ, પરશુરામ એવોર્ડ, વટુક ભોજન, મહાઆરતી અને મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન થયું છે। ત્યારે રાજકોટ પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા પંચનાથ મંદિર ખાતેથી આ પરશુરામ શોભાયાત્રાનો પ્રારંભ સૌરાષ્ટ્ર ભાજપ પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજકોટના પ્રભારી એવા અનિરુદ્ધભાઈ દવેની હસ્તે હમણાં પ્રારંભ થશે અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાય રાજકોટના રાજમાર્ગો પર થઈ અને પરશુરામ ધામ ખાતે સમાપન થશે અને ત્યાં પણ હજારોની સંખ્યામાં ભૂદેવો